ગુડ મોર્નિંગ, નમસ્કાર. ટીવાય બીએ સેમિસ્ટર 5, જેમાં યુનિટ નંબર 3 તમે કાર્લ માર્ક્સનો વાસ્તવવાદીનો દ્વંદ્વનો ખ્યાલ જોયો હશે. બીજું, ઇતિહાસનો ભૌતિકવાદી ખ્યાલ જોયો છે. હવે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત, જેમાં કાર્લ માર્ક્સનો વર્ગ સિદ્ધાંતની ચર્ચા કરો, અથવા કાર્લ માર્ક્સનો વર્ગ સંઘર્ષનો સિદ્ધાંતની ચર્ચા કરો, અથવા ટૂંકનોદમાં પૂછાઈ શકાય કે વર્ગ સંઘર્ષ. એની અંદર પ્રસ્તાવના. કાર્લ માર્ક્સ માનવ સમાજના સામાજિક પરિવર્તનની પ્રક્રિયા દર્શાવવામાં વર્ગ સંઘર્ષનો ખ્યાલ આપ્યો છે, જેમાં લોકો રોજબરોજના વ્યવહાર, ટેકનિકલ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે વર્ગ શબ્દનો ઉપયોગ અવારનવાર થતો હોય છે. તેમજ સમાજ વ્યવસ્થાનો કોટિક્રમ કેવો છે તે પણ તેમણે જણાવ્યું છે. અમુક સ્થાન અને એ સ્થાન સાથે સંકળાયેલી પ્રતિષ્ઠા સૂચવતો શબ્દ પણ છે. જ્યારે માર્ક્સ અહીં વર્ગ વિશેનો વિચાર આર્થિક પરિબળના સંદર્ભમાં કર્યો છે. તેમણે ઉત્પાદનના સાધનો સાથે શ્રમ કરતો મજૂર વર્ગ એમ બે વર્ગો દર્શાવે છે. આ બે વર્ગો સતત સંઘર્ષમાં રહે છે, સમાજની ઉત્ક્રાંતિ પામે છે અને તે દ્વારા પરિવર્તન આવ્યું છે એવું માર્ક્સ દર્શાવતા પ્રયત્ન કર્યો છે. આ સંદર્ભમાં વર્ગ સંઘર્ષનો ખ્યાલ માર્ક્સે નીચે મુજબ રજૂ કર્યો છે. એમાં વર્ગનો અર્થ. માર્ક્સ વર્ગનો અર્થ જણાવે છે કે વર્ગ એ વ્યક્તિઓનો એક એવો જમાવ છે કે જેઓ ઉત્પાદન સંગઠનમાં સમાન પ્રકારનું કાર્ય કરે છે. ઉત્પાદન સંગઠનમાં એક સરખું કે સમાન પ્રકારનું કામ કરતી વ્યક્તિઓના જમાવને વર્ગ કહી શકાય, જેને મહદ અંશે સામાજિક, આર્થિક પરિસ્થિતિ પણ સરખી છે. આમ સમયગાળો સરખો છે. હવે આવે છે વર્ગ સંઘર્ષનો અર્થ. માર્ક્સ કહે છે કે ઉત્પાદન વ્યવસ્થામાં ઉત્પાદનના સાધનો સામેના માનવીના વિશિષ્ટ પ્રકારના સંબંધોને આધારે સમાજમાં વર્ગ રચાય છે. માનવ ઇતિહાસમાં જોવા મળતા માલિક અને ગુલામ વર્ગ, સામંત વર્ગ અને અર્ધગુલામ વર્ગ, મૂડીપતિ અને મજૂર વર્ગ, આ વર્ગોની વ્યવસ્થામાં બંને વર્ગોના હિતો વિરોધાભાસ રહ્યા છે, જેથી આ બે વર્ગો વચ્ચે દ્વંદ્વ થાય છે, જેને માર્ક્સ વર્ગ સંઘર્ષ કહે છે. આમ માર્ક્સના મતાનુસાર મૂડીવાદી સમાજમાં પૂંજીપતિ વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે વ્યક્ત કે અવ્યક્ત સ્વરૂપે થતો વિગ્રહ કે અથડામણ એટલે વર્ગ સંઘર્ષ. માર્ક્સ કહે છે કે જ્યાં સુધી આ સંઘર્ષ અવ્યક્ત સ્વરૂપે રહે ત્યાં સુધી માનસિક અસંતોષ કે પરસ્પર દુશ્મનાવટની લાગણી સુધી મર્યાદિત હોય છે. હવે આવે છે વર્ગ હિતોનો ઉદ્ભવ અને વિકાસ. એની અંદર માર્ક્સ કહે છે કે સમાજની શરૂઆતમાં વર્ગ હિતોનું અસ્તિત્વ ન હતું, પરંતુ જેમ જેમ લોકો જુદા જુદા દરજ્જાઓ વહેંચાતા જાય છે તેમ તેમ વર્ગ હિતોનો ઉદ્ભવ થાય છે. લોકો એકબીજાના પરિચયમાં આવતા પોતાના અંદરો અંદર હરીફાઈમાંથી તે મુક્ત થાય છે. ત્યારે આવા વર્ગના હિત પ્રત્યેની સભાનતા તેઓના મનમાં જાગે છે. માર્ક્સ કહે છે કે સમાજમાં શ્રમજીવી લોકોનું શરૂઆતમાં વર્ગ હિતોનું ભાન ન હતું, પરંતુ એકબીજાના સંપર્કમાં આવતા એક સમાન હિતોની ઓળખ થતાં વર્ગ સભાનતા ઉદ્ભવે છે, જે પોતાની રોજી જાળવી રાખવાનું અને માલિક વિરુદ્ધ નિકટ લાવવાનું કાર્ય થાય છે. હવે આવે છે આગળનો મુદ્દો, વર્ગ સભાનતા. એની અંદર સમાજના સભ્યોમાં વર્ગ હિતોનો ઉદ્ભવ થતાં વર્ગ સભાનતા વિકસે છે. માર્ક્સ કહે છે કે
આ વર્ગ સભાનતા આપોઆપ વિકસતી નથી, પરંતુ પ્રથમ એકબીજા વચ્ચે સંપર્કનું તંત્ર ઊભું થાય છે, જેમાં એકબીજાના હિતો જરૂરિયાતો વિશે જાણકારી મેળવે છે. આવા એક સરખા હિતો ધરાવતા ઘણા બધા લોકોનું એકત્રીકરણ થાય છે અને આ એકત્રીકરણ થયેલા લોકોમાં બધાનો સમાન દુશ્મન ઉદ્ભવે છે. જ્યારે આ વર્ગ સભાનતા વિકસે છે તેવું કહી શકાય. આ વર્ગ સભાનતા દરેક વર્ગમાં એક સરખી હોતી નથી. માર્ક્સ કહે છે કે પૂંજીપતિ વર્ગની વર્ગ સભાનતા સ્પર્ધાવાળી અને અંગત સ્વરૂપની હોય છે. એમાં આર્થિક ક્ષેત્રે સામૂહિક હિતને બદલે વ્યક્તિગત હિતો પ્રાધાન્ય ભોગવે છે. તેઓ અંદરોઅંદર સ્પર્ધા કરતા હોય છે. હવે આવે છે આગળનો મુદ્દો, વર્ગ સંઘર્ષની પ્રક્રિયા. એની અંદર માર્ક્સ કહે છે કે આજ સુધીના માનવ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો જ ઇતિહાસ રહ્યો છે. માનવ સમાજનો જેમાંથી ઉદ્ભવ થયો છે તે આદિકાળથી સમાજ જુદા જુદા વર્ગો વિભાજિત થયેલો છે અને તેમાં વર્ગહિતોના પાયા ઉપર પરસ્પર સંઘર્ષ થતો રહ્યો છે. આજના આધુનિક મૂડીવાદી સમાજમાં મૂડીવાદી ઉત્પાદનના કારખાના પદ્ધતિમાં શ્રમ શક્તિ લેનાર અને શ્રમ વેચનાર વચ્ચે કાર્યાત્મક સહકારની સાથોસાથ દુશ્મનાવટ ભર્યો પણ સંઘર્ષ થતો રહ્યો છે. આમ વર્ગહિતો અને જુદા જુદા વર્ગની શક્તિઓ વર્ગ સંઘર્ષની પ્રક્રિયા બની રહે છે. હવે આવે છે વર્ગ સંઘર્ષના કારણો. કાર્લ માર્ક્સના મતે વર્ગ સંઘર્ષના મૂળ સમાજની મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિમાં રહેલા છે, જેમાં મૂડીપતિ વર્ગ અને મજૂર વર્ગ જેવા બે વર્ગો અનિવાર્ય ઉદ્ભવે છે. આ બંને વર્ગોના આર્થિક હિતો વચ્ચે તીવ્ર વિરોધાભાસ પ્રવર્તે છે. આ સંદર્ભમાં કાર્લ માર્ક્સ નીચેના મુદ્દાના આધારે તે જણાવે છે. એમાં પહેલો મુદ્દો છે કાર્લ માર્ક્સ શ્રમ વિભાજન. એની અંદર કાર્લ માર્ક્સ મૂડીવાદી સમાજમાં શ્રમ વિભાજનની ભિન્નતા વ્યક્તિને વર્ગ સંઘર્ષ તરફ દોરે છે. એટલે કે મૂડીપતિ વર્ગ કોઈ પણ જાતનો શારીરિક શ્રમ કર્યા વગર સુખ સગવડ ભોગવે છે, જ્યારે મજૂર વર્ગ સખત શારીરિક શ્રમ કરવા હોવા છતાં પૂરતી રોજીરોટી પણ મેળવી શકતો નથી. તેમજ આવી ભિન્નતાની સાથોસાથ સામાજિક આર્થિક દરજ્જાઓની ભિન્નતા પણ રહેલી છે. બીજા નંબરનો મુદ્દો છે વિરોધાભાસી વર્ગહિતો. એની અંદર માર્ક્સ કહે છે કે મૂડીવાદી સમાજમાં મૂડીવાદી વર્ગ અને મજૂર વર્ગ બંનેના વર્ગહિતો એકબીજાથી વિરુદ્ધના છે, જે બંને વચ્ચે સમાધાન શક્ય નથી. પરિણામે આવા વિરોધાભાસી વર્ગહિતો સંઘર્ષને ઉત્તેજન આપે છે. મુદ્દા નંબર 3, શ્રમજીવી વર્ગની વિમુખતા અને શોષણ. એની અંદર મૂડીવાદી સમાજની ઉત્પાદન વ્યવસ્થામાં શ્રમજીવી વર્ગ સમુદાય અને સમાજથી વિમુખ બને છે. એટલે કે શ્રમજીવી વર્ગ શ્રમનો માલિક હોવા છતાં, તે ઉત્પાદન કરતો હોવા છતાં તે તેનાથી વિમુખ રહે છે. તે સમાજ અને સમુદાયથી પણ અળગો રહે છે. આ પ્રકારની વિમુખતા મજૂર વર્ગને મૂડીપતિ વર્ગ સામે સંઘર્ષ કરવા દોરે છે. છેલ્લો મુદ્દો ચોથો, આંતરિક મૂલ્યોનો ખ્યાલ. કાર્લ માર્ક્સ કહે છે કે મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિના વિકાસને લીધે આધુનિક ઉદ્યોગમાં મૂડી વધુ કેન્દ્રિત થાય છે, જ્યારે શ્રમજીવી વર્ગને પોતાના શ્રમનું પૂર્ણ મૂલ્ય મળતું નથી. શ્રમજીવી વર્ગનું સતત શોષણ થતું રહે છે, ત્યારે શ્રમજીવી વર્ગ પોતાના શ્રમનું યોગ્ય વળતર મેળવવા સંગઠિત બને છે, જે મૂડીપતિ વર્ગ તરફની વિરોધની લાગણી ઊભી કરે છે અને તેમાંથી તીવ્ર સંઘર્ષ તરફ દોરાય છે. હવે આગળનો મુદ્દો છે વર્ગ સંઘર્ષના પરિણામો. એની અંદર પહેલો મુદ્દો છે સામાજિક પરિવર્તન.
કાર્લ માર્ક્સ કહે છે કે વર્ગ સંઘર્ષના પરિણામે સામાજિક વર્ગ રચનામાં પરિવર્તન આવે છે, એટલે કે વર્ગોનું માળખું બદલાય છે. પરિણામે કુટુંબ, ધર્મ, રાજ્ય, શિક્ષણ, કાનૂન વગેરે સંસ્થાઓમાં તથા સામાજિક વિચારસરણી અને મૂલ્યોમાં પરિવર્તન આવે છે. મુદ્દા નંબર 2, સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ. કાર્લ માર્ક્સ અત્યાર સુધી થયેલી બધી જ સામાજિક ક્રાંતિઓ વર્ગ સંઘર્ષમાંથી સર્જાય છે. માનવ સમાજના ઇતિહાસમાં જોઈએ તો સમાજનું પરિવર્તન કે સમાજની ઉત્ક્રાંતિ વર્ગ સંઘર્ષના કારણે ઉદ્ભવી છે. આ વર્ગ સંઘર્ષ સમાજમાં સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ લાવે છે. આધુનિક મૂડીપતિ વ્યવસ્થામાં મૂડીપતિ અને શ્રમજીવી વર્ગ વચ્ચે વર્ગ સંઘર્ષની ક્રાંતિ નવી સામાજિક આર્થિક પરિસ્થિતિ લાવશે. આ રીતે માર્ક્સ વર્ગ સંઘર્ષના પરિણામ તરીકે સામાજિક આર્થિક ક્ષેત્રે ક્રાંતિ ગણાવે છે. હવે આવે છે 9મો, વર્ગ સંઘર્ષનું ભાવિ કથન. એની અંદર કાર્લ માર્ક્સ પોતાના દાસ કેપિટલ ગ્રંથના મુખ્ય ભાગમાં સમાજમાં રહેલા વર્ગ સંઘર્ષ દ્વારા સમાજનું ભાવિ ચિત્ર નિરૂપણ કર્યું છે, જે તે વર્ગ સંઘર્ષ ભાવિ કથન તરીકે પણ ગણે છે. એમાં પહેલું છે, વર્ગ સંઘર્ષ દ્વારા શસ્ત્ર માર્ગે સામાજિક ક્રાંતિ પૂરી થયા બાદ થોડા સમય માટે મૂડીવાદનો પણ નાશ થશે. ત્યારે અનિયંત્રિત મજૂરશાહી વ્યવસ્થા તપાસે અને સમાજમાં બીજો કોઈ વર્ગ રહેશે નહીં. બીજું, વર્ગ સંઘર્ષથી ઊભી થયેલી નવી વર્ગવિહીન સમાજ રચના શ્રમ વિભાજનનું સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ જશે. સમાજ કેવળ એક જ વર્ગ રહેશે. ત્રીજું, સમાજના તમામ સાધનોની માલિકી સંયુક્ત ગણાતા ખાનગી મિલકત સંસ્થાનો અંત આવશે. તમામ જરૂરિયાતો આવશ્યકતાઓ સંતોષશે. પરિણામે નવી સમાજવાદી સમતાવાદી સમાજ રચના ઊભી થશે. ચોથું, સમતાવાદી વર્ગવિહીન અને શોષણવિહીન નૂતન સમાજ રચનામાં બંધુ ભાવના મજબૂત બની રહેશે. મજૂર સંસ્કૃતિની સ્થાપના થશે, જેથી સમાજના કોઈ પણ પ્રકારની રાજ્યતંત્રની આવશ્યકતા રહેશે નહીં. આ રીતે નવી સમાજ રચના રાજ્ય સંસ્થાની આપોઆપ અંત આવશે. અને 10મું છેલ્લું છે, વર્ગ સંઘર્ષના ખ્યાલની આલોચના અને ટીકા. જે કાર્લ માર્ક્સ વર્ગ સંઘર્ષના ખ્યાલમાં મેકાઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ કેટલીક મર્યાદાઓ દર્શાવે છે. જે સિદ્ધાંતની મુખ્ય મર્યાદા 1, 2, 3 એમ ડાયરેક્ટ જોવા મળશે. એમાં 1, વિવિધ વર્ગો વચ્ચે સુમેળ સાધતી અને તેમની એક કરતી પ્રચલિત ભાવનાઓને માર્ક્સ પોતાના આ સિદ્ધાંતમાં સ્વીકારી નથી. આ સંદર્ભમાં મેકાઇવર અને પેજ કહે છે કે સંપર્ક વ્યવહારના માધ્યમોએ વિભિન્ન વર્ગ અને સાંસ્કૃતિક તત્વોમાં પુષ્કળ વૃદ્ધિ કરી છે. કેટલાક સાંસ્કૃતિક તત્વો ઉચ્ચ વર્ગમાં પહેલાં આવે છે, પરંતુ ઝડપથી નિમ્ન વર્ગમાં પણ પ્રસરે છે. તેમણે ફક્ત વિભિન્ન વર્ગો વચ્ચેના સંબંધને સંઘર્ષની પરિપાટી ઉપર જ જોવાનો પ્રયત્ન કર્યો છે. બીજા નંબરે આવે છે, માર્ક્સ સમાજને 2 વર્ગોમાં વિભાજિત કર્યો છે. આ સંદર્ભમાં મેકાઇવર કહે છે કે વર્તમાન સમયમાં સમાજના 2 જ વર્ગો અને તે એકબીજા સાથે સંઘર્ષમાં રહે છે તેવું માની શકાય નહીં, કારણ કે વર્તમાન સમયમાં વિવિધ વર્ગ સ્તરો વર્ગ વિભિન્નતાઓ ઊભી થઈ છે. ત્રીજા નંબરે છે, કાર્લ માર્ક્સ પોતાના આ ખ્યાલમાં મધ્યમ વર્ગની સતત ઉપેક્ષા કરી છે. તેને એક વર્ગ તરીકે સ્વીકાર્યો નથી, પરંતુ મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં વેપારીઓ, ટેકનિશિયનો, વકીલ, ડૉક્ટર, શિક્ષક વગેરે વ્હાઇટ કોલર ધરાવતો વર્ગ એક મધ્યમ વર્ગ તરીકે વિકાસ પામી રહ્યો છે. સમાજમાં તેમનું સ્થાન સ્થિર નથી અને સમાજ જીવન ઉપર
તેની અસર પણ ઓછી જોવા મળે છે. તેમનામાં વર્ગ સભાનતા પણ ઓછી હોય છે. આ સંદર્ભમાં મેકાઈવર કહે છે કે આમ કરવાથી વર્ગમાં સમાજશાસ્ત્રીય પાસાઓની અવગણના થાય છે. સમાજશાસ્ત્રીની વ્યાખ્યા મુજબ વર્ગ ભાવના કે દરજ્જાની સભાનતા વર્ગનું એક મુખ્ય લક્ષણ છે. સમાજમાં આ વર્ગ બંને વર્ગ વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરે છે. એટલું જ નહીં, પરંતુ જે તે સમાજની મૂળભૂત સંસ્કૃતિ ટકાવી છે, જેને લીધે સમાજનું સાતત્ય અને સુગ્રથન જળવાય છે. તેથી કોઈ પણ સમાજનો અભ્યાસ તેની વાસ્તવિકતાને કે વર્ગને ધ્યાનમાં લીધા વગર થઈ શકે નહીં. ઉપસંહાર. આમ ઉપરોક્ત મર્યાદાઓને ધ્યાનમાં લેતા કાર્લ માર્ક્સનો આ વર્ગ સંઘર્ષનો ખ્યાલ એક તરફી બની રહે છે. તેમ છતાં આટલું કહી શકાય કે સામાજિક